નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગર ખાતે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ દ્વારા તૈયાર કરેલ રોડ મેપનું વિમોચન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ, આપણા જે ગુજરાતના 17મા નંબરના સીએમ છે એમના દ્વારા. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નીતિ આયોગના નીતિ ફ્રન્ટિયર ટેક હબ છે એના દ્વારા તૈયાર કરાયેલ રોડ મેપનું વિમોચન કર્યું છે. આનું નામ શું રાખ્યું છે રોડ મેપનું? રી-ઇમેજિંગ એગ્રીકલ્ચર, અ રોડ મેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મેશન. મુખ્ય ઉદ્દેશ શું છે? તો દેશના કૃષિ ક્ષેત્રના ભવિષ્ય માટે તૈયાર કરવા, ખેડૂતોના હિતમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટેની બ્લુપ્રિન્ટ પ્રદાન કરવી. મુખ્ય બાબતો શું છે? આ રોડ મેપ છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે જ્ઞાન, એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના 4 સ્તંભો છે ને એ પૈકી અન્નદાતાના સશક્તિકરણ માટેની પહેલ છે. આ રોડમેપ ટેકનોલોજી ડ્રીવન ડેવલપમેન્ટ દ્વારા વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા માટેનો આધાર બનશે. ગુજરાતમાં થયેલી કૃષિ પહેલો જેમ કે ડિજિટલ કોર્સ સર્વે અને આઈ ખેડૂત પોર્ટલ આ રોડમેપને અનુરૂપ છે. રાજ્ય સરકાર પાક વૈવિધ્યકરણ અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. નીતિ આયોગની વાત કરીએ, તમને ખબર છે એનું જૂનું નામ આયોજન પંચ. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં. એના અધ્યક્ષ તમારે જણાવવાના છે કોણ છે. ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કે બેરી અને BVR સુબ્રમણ્યમ એના CEO છે. નીતિ આયોગમાં 5 પૂર્ણ સમયના સભ્યો હોય છે. પહેલા 4 હતા, નવા એક એડ થયા છે, રાજીવ ગોબા. એના સિવાયના 4 VK પૌલ, VK સારસ્વત, રમેશ ચંદ અને અરવિંદ વિરમાણી. યાદ રાખજો. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવશે 11 થી 12 નવેમ્બર 2025ના રોજ. તો ભારત સરકારનું નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે ગ્રીન હાઇડ્રોજનના અમલીકરણને વેગ આપવા તારીખ 11 અને 12 નવેમ્બરના રોજ ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આનો મુખ્ય ધ્યેય શું છે? તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને આગળ વધારવું, ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, માળખાકીય સુવિધાઓ અને માંગને વધારવા વ્યવહારુ માર્ગો પર વૈશ્વિક સંવાદનું નેતૃત્વ કરવું. કોન્ફરન્સના જે મુખ્ય મુદ્દાઓ જોઈએ તો ઉત્પાદનનું સ્કેલિંગ, નાણાં પ્રબંધન અને પ્રમાણીકરણ, પોર્ટની તૈયારીઓ, કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજીનું સ્થાનિકીકરણ, વૈશ્વિક સહયોગ અને બહુવિધ ભૂગોળમાં તેની સુસંગતતા. આ કાર્યક્રમમાં ભારતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ ઇરેના, હાઇડ્રોજન, યુરોપ અને
કોરિયા હાઇડ્રોજન એલાયન્સ, આ બધા જે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો છે બધા આમાં ભાગ લેવાના છે. કઈ જગ્યાએ? તો ભારત મંડપમ ક્યાં આવેલો છે? નવી દિલ્હીમાં. ઓકે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી પણ ભાગ લેશે, પ્રહલાદ જોશી એમનું નામ છે. તમને ખબર હોય ભારતની અંદર હાઇડ્રોજન સંચાલિત ટ્રેન છે એની શરૂઆત ક્યાં થવાની છે? કયા રાજ્યમાં, ક્યાંથી ક્યાં? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જાનિક સિનરે ફરીથી, અથવા તો જેનિક સિનર કહો અથવા તો યેનિક સિનર કહો, એટીપી વર્લ્ડ નંબર 1નો તાજ મેળવી લીધો, એટલે કે 1 નંબર 1 રેન્કિંગ મેળવ્યો છે. ઇટાલીના ટેનિસ સ્ટાર છે જાનિક સિનર. 2 નવેમ્બરના રોજ ફેલિક્સ ઓગર અલિયાસ સિમસેમને હરાવ્યા અને પેરિસ માસ્ટર 2025ની ફાઇનલ જીતી અને ફરીથી એટીપી વર્લ્ડ નંબર 1નું ટાઇટલ એટલે કે રેન્કિંગ હાંસલ કર્યું છે. પહેલા નંબર 1 પર કોણ હતા? કાર્લોસ અલ્કારાઝ. તો કાર્લોસ અલ્કારાઝને હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું. તમારા માટે પ્રશ્ન છે, કાર્લોસ અલ્કારાઝ કયા દેશના છે? આ જીતની સાથે સિનરે તેમની ઇન્ડોર વિજેતા સ્ટ્રીકને સતત 26 મેચ સુધી લંબાવી દીધી છે. પેરિસ માસ્ટર્સ આ તેનું પ્રથમ ટાઇટલ છે. આ જીત તેને એટીપી ફાઇનલ્સ અને 2026 સિઝન માટે મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરે છે. ઓકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ બરાબર છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026. ભારતની કેટલી યુનિવર્સિટીઓ ટોચની 100માં સ્થાન પામી છે? તો શું આવશે? ભારતની ટોટલ 7. તો QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતે મજબૂત પ્રદર્શન કર્યું છે, જેમાં દેશની 7 યુનિવર્સિટીઓ ટોચની 100માં સ્થાન પામી છે. IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ ફરી એકવાર આ પ્રદર્શનમાં નેતૃત્વ કર્યું છે. આ 7 સંસ્થાઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને સંશોધન ક્ષમતામાં સતત વૃદ્ધિ દર્શાવે છે. કઈ કઈ 7 સંસ્થાઓ છે તમે જોશો તો અહીંયા દર્શાવેલી છે. IIT દિલ્હી ભારતમાં નંબર 1, પછી IISc બેંગલુરુ, IIT મદ્રાસ, IIT બોમ્બે, IIT કાનપુર, IIT ખડગપુર, યુનિવર્સિટી ઓફ દિલ્હી. હવે IIT દિલ્હી ભારતમાં ટોચની ક્રમાંકિત સંસ્થા છે, એશિયામાં 59 નંબર, પરંતુ ગયા વર્ષ કરતાં બહુ નીચે ગઈ છે. ગયા વર્ષે 44માં નંબર પર હતી, અત્યારે 59માં નંબર પર છે. IISc બેંગલુરુ હાલમાં 64 નંબર પર છે. શૈક્ષણિક સ્થિતિમાં મજબૂત સ્કોર ધરાવે છે. વ્યાપક પ્રતિનિધિત્વ તો યુનિવર્સિટી ઓફ દિલ્હી છે એનું ટોચના 100માં ક્લબમાં પ્રવેશે સંકેત આપે છે કે ભારતનો પ્રભાવ હવે માત્ર એન્જિનિયરિંગ સંસ્થાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. 95માં નંબર પર છે. ભારત માટે સુધારાના ક્ષેત્રો છે. હવે પ્રોત્સાહક પ્રદર્શન છે, પણ રેન્કિંગ એ યાદ અપાવે છે કે ભારતને હજી પણ કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સહયોગ, વૈશ્વિક ફેકલ્ટી, સંશોધન પ્રભાવ, ચીન, હોંગકોંગ, સિંગાપોર એની ઘણી બધી યુનિવર્સિટીઓ આ ક્ષેત્રમાં વધુ ઝડપથી આગળ વધી રહી છે, જેના કારણે પ્રાદેશિક સ્પર્ધા દર વર્ષે વધુ કઠિન થઈ રહી છે. ટોપ 10 QS યુનિવર્સિટી એશિયાની તમે જોશો તો યુનિવર્સિટી ઓફ હોંગકોંગ નંબર 1 પર, પછી પેકિંગ યુનિવર્સિટી ચાઇના, NTU સિંગાપોર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંગાપોર, બરાબર, ફુદાન યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીઓ હોંગકોંગ, ચાઇના, સિંગાપોર આ બધાનો પ્રભાવ છે. ઓકે, યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક આવ્યું હતું, એમાં ઓવરઓલ કઈ સંસ્થા નંબર 1 પર હતી આપણે ભણેલા, યાદ હોય તો તમે જણાવી શકો છો. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વીજળીના વેપાર વધારવા માટે 400 કિલોવોટ ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ભારત અને નેપાળ વચ્ચે. તો ભારત અને નેપાળ એને પ્રાદેશિક ઉર્જા વેપાર જોડાણ વધારવા માટે 2 મુખ્ય કરારો પર હસ્તાક્ષર કર્યા છે. કરાર કરનાર સંસ્થાઓ કઈ છે? પાવર ગ્રીડ છે અને નેપાળ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી.
કયા પ્રોજેક્ટ છે? બંને કરાર નીચેની 400 કિલોવોટ ટ્રાન્સમિશન સિસ્ટમના વિકાસને આવરી લે છે. ઇનારુઆ નેપાળથી ન્યૂ પૂર્ણિમા ભારત જે આવેલું છે બિહારમાં. લમકી ડોડાધારા નેપાળથી બરેલી ભારત યુપીમાં. હવે પ્રોજેક્ટ્સનું મહત્વ. આવા પ્રોજેક્ટ પૂરો થતાં શું થશે? બંને દેશો વચ્ચે વીજળીનો વેપાર નોંધપાત્ર રીતે વધશે. ગ્રીડ સ્થિતિસ્થાપકતા મજબૂત થશે. સમગ્ર દેશમાં સ્થાયી વિકાસ એટલે સસ્ટેનેબલ ગ્રોથ છે અને પ્રોત્સાહન મળશે. આ હાઈ કેપેસિટી પાવર ટ્રાન્સમિશન કોરિડોર વિકસાવવા ભારત નેપાળમાં સંયુક્ત સહાય એટલે જોઈન્ટ વેન્ચર સંસ્થાઓ સ્થાપિત કરશે. આ કરાર નવી દિલ્હીમાં ભારતના કેન્દ્રીય ઉર્જા મંત્રી કોણ છે? માનવલાલ ખટ્ટર. નેપાળના ઉર્જા જળ સંસાધન સિંચાઈ મંત્રી છે ફુલમાન કિસિંગ, એમની હાજરીમાં કરવામાં આવ્યા હતા. નેપાળની વાત કરીએ, એનું કેપિટલ કાઠમંડુ છે. એના પ્રાઇમ મિનિસ્ટર તમને ખબર હોય, નેપાળની તો સરકાર એટલે કે રાજકારણમાં અસ્તવ્યસ્ત થઈ ગયું હતું રાજકીય સ્થિતિ. જનરેશન જી આંદોલન થયું હતું. નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશન મતલબ સોશિયલ મીડિયાને બેન કરવામાં આવ્યું બાદ ત્યારબાદ વચગાળાના પ્રાઇમ મિનિસ્ટર કોઈને બનાવવામાં આવ્યા છે. એમનું નામ તમારે કહેવાનું છે. નેપાળની કરન્સી નેપાળી રૂપિયા છે. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ નેપાળમાં આવેલું છે, તો યાદ રાખજો. ઓકે. બિઝનેસ ટાઇટન ગોપીચંદ હિન્દુજા એમનું અવસાન. ભારતીય બ્રિટિશ અબજોપતિ અને વૈશ્વિક સમૂહ હિન્દુજા ગ્રુપ એના ચેરમેન ગોપીચંદ પરમાનંદ હિન્દુજા એમનું 85 વર્ષની વયે અવસાન થયું છે. હિન્દુજા ગ્રુપના ચેરમેન 2023માં એમના ભાઈ શ્રીચંદ હિન્દુજાના નિધન પછી આ પદ એમણે સંભાળ્યું હતું. તેમનું વૈવિધ્યભર સામ્રાજ્ય ઓટોમોટિવ, બેન્કિંગ, ફાઇનાન્સ. ચલો બેન્કિંગ પરથી મને કહો, એક બેંક છે જે હિન્દુજા ગ્રુપ અંતર્ગત આવે છે, શું નામ છે બેંકનું કહો? એનર્જી, આઈટી, મીડિયા, રિયલ એસ્ટેટ સહિત 38થી વધુ દેશોમાં ફેલાયેલું છે. તેઓ સતત 7 વર્ષ સુધી યુનાઇટેડ કિંગડમના સૌથી ધનવાન વ્યક્તિ સન્ડે ટાઈમ્સ રીચ લિસ્ટ મુજબ સ્થાન પામ્યા હતા. તો તાજેતરમાં એમનું અવસાન થઈ ગયું છે. તમને ખબર હોય રીતે રિસન્ટલી અવસાન થયેલા સતીશ શાહ એમનું અવસાન થઈ ગયું. અસરાની અભિનેતા એમનું અવસાન. પંકજ ધીર જેઓ પણ એક અભિનેતા હતા, કર્ણ બન્યા હતા મહાભારત, BR ચોપરાના, એમનું પણ અવસાન. તો ઘણા બધા મહાનુભાવોના, ઘણા બધા અભિનેતા અને એમના રિસન્ટલી અવસાન થયા છે. આના સિવાય તમને કોઈ યાદ આવતા હોય, બાકી રહી ગયા એ બધા જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી રાજેશ.i.ભાસ્કર છે. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. આ ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો મિત્રો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તાજેતરમાં દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમ્સને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ કયા દેશના છે? તો ન્યૂઝીલેન્ડના છે. કયા દેશના છે? ન્યૂઝીલેન્ડના. તો ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન, ભૂતપૂર્વ કેપ્ટન પણ હતા, કેન વિલિયમ્સન T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ટેસ્ટ અને ODI એ ચાલુ રાખશે. તેમણે સ્પષ્ટ કર્યું કે એમનું ધ્યાન હવે ટેસ્ટ ક્રિકેટમાં અને પરિવાર પર રહેશે. ડિસેમ્બર 25માં વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝમાં તેઓ મેદાન પર પરત ફરશે. વિલિયમ્સને છેલ્લે 2024ના T20 વર્લ્ડ કપમાં ફોર્મેટ મેચ રમી હતી. તેમણે 2011માં ડેબ્યુ કર્યા પછી 93 T20 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાંથી 75માં તો તેઓ કેપ્ટન હતા. 33.44ની સરેરાશથી 2575 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ માટે બીજો સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે, જેણે ટીમને 2016 અને 22માં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં લઈ ગયા હતા અને 21માં તો ફાઇનલમાં પણ પહોંચાડી હતી. વિલિયમ્સને કહ્યું કે આ નિર્ણય તેમની ટીમને આગામી T20 વર્લ્ડ કપ માટે સ્પષ્ટતા આપશે અને યુવા પ્રતિભાઓને આગળ લાવવાનો સમય છે. ન્યૂઝીલેન્ડના કોચ રોબ વોલ્ટરે નિર્ણયને સમજદારીભર્યો ગણાવ્યો, કારણ કે વિલિયમ્સને પહેલાથી જ કેપ્ટનશીપ મિશેલ સેન્ટનરને સોંપી દીધી છે અને તેમનું નંબર 3નું સ્થાન હવે રચિન રવિન્દ્ર સંભાળશે. બરાબર છે. ઓકે. તમને ખબર છે આપણે ભારતે ODI વર્લ્ડ કપ જીત્યો છે મહિલાઓનો. કોને હરાવીને? એવું થયું છે પ્રથમવાર ઇતિહાસ રચાયો છે. ભારતમાં જ રમાયો હતો અને ભારતે જીત્યો છે. ભૂતકાળમાં આપણે ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ જીત્યા નહોતા. તો
તો તમારે જણાવવાનું છે કોને હરાવીને. કેપ્ટન આપણા હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સફાલી વર્મા. તાલિબાન ભારતમાં રાજદારીની નિમણૂક કરશે, કાબુલમાં ભારતનું મિશન અપગ્રેડ. તો તાલિબાન સત્તામાં આવ્યા પછી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યા છે. રાજદ્વારી પગલું. તાલિબાને વર્ષ 2025ના અંત સુધીમાં નવી દિલ્હીમાં એનો પ્રથમ સત્તાવારી રાજદ્વારી નિમવાની યોજના ભારતને જણાવી છે. ભારતની પ્રતિક્રિયા. ભારત આ રાજદ્વારીઓને સ્વીકાર્યા છે અને કાબુલમાં તેમની એમ્બસી ટેકનિકલ મિશનને અપગ્રેડ કરી છે. જો તમને ખબર હશે, ભારતે છે ને સત્તાવાર રીતે તાલિબાનની સરકારને માન્યતા નથી આપી, પરંતુ રિસન્ટલી તમને ખ્યાલ હોય તો ભૂકંપ આવ્યો, તેમાં માનવતાવાદી સહાય મોકલી હતી અને અફઘાનિસ્તાનના 1000 જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડશે, એટલે કે કોર્સ આપણી યુનિવર્સિટી દ્વારા કોર્સ પ્રોવાઈડ કરવામાં આવશે. તો સત્તાવાર માન્યતા તો નથી આપી, એના વિના પણ માનવતાવાદી સહાય અને વ્યૂહાત્મક સ્થિરતા માટે જોડાણ જાળવી રાખ્યું છે. અફઘાનિસ્તાનની માન્યતા આપનાર સત્તાવાર, એટલે તાલિબાન સરકારની માન્યતા આપનાર સત્તાવાર રીતે માન્યતા આપનાર જે દેશ છે વિશ્વનો પ્રથમ, એ રશિયા હતો. તમને ખબર છે અફઘાનિસ્તાનના, અહીંયા તમને ઇમેજમાં દેખાય છે, આમિર ખાન મુત્તાકીમનું નામ છે. અફઘાનિસ્તાને રિસન્ટલી થોડા સમય પહેલાની વાત છે, કોઈ એક રમત છે એની પર પ્રતિબંધ મૂક્યો હતો. એમણે કીધું કે જુગાર જેવી રમત છે. કઈ રમતની વાત કરી રહ્યો છું, તમને ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવીનું મૃત્યુનું કારણ જાણવા માટે શરીરના પરીક્ષણ અને વાડકાપને શું કહેવાય છે? ઓટોપ્સી. વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે? બહિર્ગોળ. પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે? સ્પ્રિંગ કાંટો. પદાર્થના દળ અને કદના ગુણોત્તરને શું કહેવાય છે? તો ઘનતા કહેવાય છે. પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ શું છે? તો કિલોગ્રામ છે. શું છે? કિલોગ્રામ છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? ઔરંગઝેબ. 1972 એમાં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી? 168. ખાલી જગ્યામાં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. 1930 તારીખ હતી 12 માર્ચ. ઈસવીસન 1407માં બીરપુર ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી? તો મુઝફ્ફર શાહ I. રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા? તો શ્રી અરવિંદો ઘોષ અથવા અરવિંદ ઘોષ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌસેવા તીર્થધામ તરીકે વિકસાવવા વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે? તો વડનગરને. 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો. કેટલામી આવૃત્તિ હતી? 13મા નંબરની આવૃત્તિ હતી. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? હંમેશા PM હોય. હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે. સેકન્ડ પ્રશ્ન, હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત ભારતમાં હરિયાણામાં જીંદથી સોનીપત. ત્રીજો પ્રશ્ન, કાર્લોસ અલ્કારાઝ કયા દેશના છે? સ્પેનના છે. ચોથો પ્રશ્ન, નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં ઓવરઓલ નંબર 1 પર કઈ સંસ્થા છે? IIT મદ્રાસ. 5મા નંબરનો પ્રશ્ન, નેપાળના વચગાળાના જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે હાલમાં, એમનું નામ શું છે? સુશીલા કાર્કી. 6થા નંબરનો પ્રશ્ન છે, હિન્દુજા ગ્રુપની મેં તમને કીધું કે એક બેંક છે, બેંકનું નામ શું છે ખબર છે? ઇન્ડસઇન્ડ બેંક. 7મા નંબરનો પ્રશ્ન, કે ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો છે મહિલાઓનો, જે ભારતમાં યોજાયો હતો. 13મા નંબરની આવૃત્તિ આગળ આપણે જોઈ લીધું ને. અને અફઘાનિસ્તાન દ્વારા પ્રતિબંધ રાખવામાં આવ્યો છે ચેસની રમત પર. એ કે છે ચેસ છે ને તો કે જુગારી રમત છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામની સહાય રકમમાં કેટલા ટકાનો વધારો થયો છે? સેકન્ડ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશ દ્વારા 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા લોકો માટે તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે?
તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.